ભારતની આઝાદીના 79મા સ્વતંત્ર પર્વની નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી બીલીમોરા ખાતે આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આજ રોજ 15મી ઓગસ્ટ 79મા સ્વાતંત્ર્ય દિનની નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી બીલીમોરાના વી.એસ. પટેલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરી પરેડને સલામી ઝીલી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આન બાન શાન સાથે કરવામાં આવી હતી। આ અવસરે પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રભક્તિની સુરાવલીઓ વચ્ચે મંત્રી કનુભાઈ દેસાઈએ જિલ્લા કલેક્ટર શિપ્રા આગરે અને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની ઉપસ્થિતિમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ અવસરે મંત્રી કનુભાઈ દેસાઈએ દેશના 79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બીલીમોરા ખાતે ઉપસ્થિત જનતાને સ્વતંત્રતા દિનની શુભેચ્છાઓ પાઠવી નાગરિકોને રાષ્ટ્રહિત પ્રથમમાં ભાવ હર હંમેશા હૈયે રાખવાનું આહવાન કરતો પ્રજાજોગ સંદેશ પાઠવ્યો। શાળાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત ગરબા, ગીત, નાટિકા, મંચન અને યોગ કરતબનું નિર્દેશન અને પ્રસ્તુતિ રજૂ કરી નવસારી જિલ્લામાં વર્ષ દરમિયાન પ્રશંસનીય અને મહત્વપૂર્ણ કામગીરી કરનાર કર્મચારીઓ અને અધિકારીઓ તથા નાગરિકોનું મંત્રી અને મહાનુભાવોના પ્રશાસિત પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું। આ સાથે જિલ્લા કલેક્ટરને જિલ્લા વિકાસ માટે ₹25 લાખનો ચેક અર્પણ કર્યો। કાર્યક્રમ બાદ મંત્રીઓએ મહાનુભાવો અને પદ અધિકારીઓની ઉપસ્થિતિમાં કોલેજના મેદાન ખાતે ગ્રીન ગુજરાતની ભાવનાને ઉજાગર કરતા વૃક્ષારોપણ કર્યું હતું। અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી।